સમાજનું આદર્શ સંગઠન એટલે કરણી સેના અને એમના પ્રદેશ અધ્યક્ષ શ્રી દોલુભા મનુભા જાડેજાના નેજા હેઠળ કરણી સેનાના તમામ કાર્યકરો અને સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથના પવિત્ર કાર્યને વેગ આપવામાં આવી રહ્યો છે। સાહેબ, આજે પ્રત્યક્ષ આ ધર્મરથના કારણે જે એકતા ઊભી થઈ છે એ આજે મારો સમાજ પ્રત્યક્ષ જોઈ શકે છે। અને આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં 18 અધ્યાયની રચના કરી હતી, પણ નારી, શક્તિ અને અસ્મિતા એવા 3 અધ્યાયનો ઉમેરો કરી ધર્મરથને ચલાવી અને આ દોલુભાઈએ મારા ક્ષત્રિય સમાજે એક વીરોને શોભે એવું કાર્ય કરી બતાવ્યું છે, જે આપણે સૌ આજે આ પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ। તો આજે ધર્મરથના કાર્યથી હું દોલુભાને તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના સમસ્ત કાર્યકરોને એકવાર જોરદાર તાળીઓથી બિરદાવવા માંગુ છું। અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવી દેશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, હવે બકવાટ કરનારને આવવા દો એકવાર લાગમાં। ક્ષત્રિય સમાજનું યોગદાન હરેક સમાજ માટે રહ્યું છે, 18 વરણ માટે રહ્યું છે અને એટલે જ મને કહેવાનું મન થાય કે 7 સમંદર પાર બસી હે મેરે ક્ષત્રિય की अस्मिता, धरती का हर एक कोना कोना मेरे क्षत्रिय की अस्मिता, सबसे रिश्ता बांध चुकी है मेरे क्षत्रिय की अस्मिता, सरहद सीमा लास चुकी है मेरे क्षत्रिय की अस्मिता, वसुधैव कुटुंबकम वसुधैव कुटुंबकम। આ ક્ષત્રિય સમાજ સમગ્ર વિશ્વને પોતાના પરિવારની સાથે જોડી અને ચાલી રહ્યો છે। ક્ષત્રિય સમાજ માત્ર પોતાના સ્વાર્થનો વિચાર નથી કરતો, પણ ક્ષત્રિય સમાજે 18 વર્ણની દીકરીઓ માટે માથા આપ્યા છે અને ક્ષત્રિય સમાજનું યોગદાન દરેક સમાજ માટે રહ્યું છે। તેમજ નાના જીવ માત્રની રખેવાળી કરી અને આપણે આપણું કામ પૂરું કર્યું છે અને કરીશું। આપણે એકતા અને ડિસિપ્લિનના દર્શન તો રતનપરમાં કરાવ્યા જ છે, તેની સાથે સાથે જોઈ લો એક પક્ષી, એક ટીટોળી પણ એમના બચ્ચાની સાચવણી તે સમયે સહેજ પણ અગવડતા નથી પડી। તેમજ અત્યારે અને આવનારા તમામ સંમેલનમાં રોજબરોજની કામગીરી કરી અને પ્રજાને સહેજ પણ અગવડતા ન આવે, આ વિશાળ જનમેદનીમાંથી એક એમ્બ્યુલન્સ કાઢવી હોય તો બંદોબસ્ત કે પ્રોટોકોલ બનાવ્યા વગર જ માત્ર 2 મિનિટમાં ઇમરજન્સી પૂરી પાડી શકાય। આ કાર્ય મારા ક્ષત્રિય સમાજે કર્યું છે। નડવાનું તો કીડીને પણ નહીં, નડવાનું તો કીડીને પણ નહીં, પણ અસ્મિતાની વાત આવે તો વચ્ચે આવે હાથી તો એને મૂકવાનો પણ નહીં। અને આ હાથી શબ્દ મેં કેના માટે વાપર્યો છે એ આપ સૌ ભલીભાંતિ જાણો છો। મારે વાત કરવી છે જામનગરના રાજા જામ દિગ્વિજયસિંહજી કે જેમને જર્મની અને હિટલરના યુદ્ધ વચ્ચે એમ કહેવાય ને કે 1439ના વિશ્વ યુદ્ધમાં આ એમ કહેવાય કે પોલેન્ડના 1000 બાળકોને બાલાચડીમાં અહીંથી 25 કિલોમીટર દૂર બાલાચડીમાં એ બાળકોને આશરો આપ્યો હતો। તો આજે આશરો આપી અને એક દિગ્વિજયસિંહજીએ માત્ર જામનગરમાં જ નહીં, ગુજરાતમાં જ નહીં, ભારતમાં પણ નહીં, પણ વિદેશની ધરતી પર ક્ષત્રિય સમાજના નેજા ફરકાવ્યા છે। તો એવા જ ક્ષત્રિય સમાજનું ગૌરવ અને એમ કહેવાય કે દુનિયાનું એકમાત્ર એવું રજવાડું હતું કે જેમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત કર્યું હતું, એ બીજું કોઈ નહીં, મારા ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજી કે જેમણે સમગ્ર ભારતમાં એમ કહેવાય કે કરવેરાની પ્રથા ચાલુ હતી અને મારા ભગવતસિંહજીએ એક પણ 10 પણ પૈસાના પૈસા લીધા વગર એ એમ કહેવાય કે અસ્મિતાને પૂરી પાડી હતી। તો આવા જે ક્ષત્રિયો થઈ ગયા છે અને આપણા ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન કેવું છે તેની મારે આપ સૌને ઝાંખી કરાવી છે। અને અત્યારે એક નારીના સન્માનની વાત કરવામાં આવી રહી છે ત્યારે કે હું સત્તાની દાસી નથી, કાયદાની બંધી નથી, હું તો માત્ર ધર્મનું પુનરાગમન છું, મનુષ્યના હૃદય, બુદ્ધિ અને ઇન્દ્રિયાણીની સ્વામીનું છું। માણસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ મારા 2 હાથ છે, સમાજ મારું મસ્તક છે, ધર્મ મારું હૃદય છે, સ્વતંત્ર મારો શ્વાસ છે અને 2 મારી આંખો છે, શ્રદ્ધા મારું ચેતન છે, હું જગદંબા છું, શતધાત્રી છું, વિશ્વધાત્રી છું। અને એમ કહેવાય ક્ષત્રિય સમાજનું નારી શક્તિ અસ્મિતાનું
ગૌરવવંતુ સ્વાભિમાન છું. ગૌરવવંતુ સ્વાભિમાન છું. વાત કરવી છે કેસરિયા શબ્દની. કેસરિયા શબ્દનો સાચો ઉપયોગ થવો જોઈએ. યુદ્ધમાં લડવા જતા રાજપૂત માટે કેસરિયો શબ્દ વાપરવો જોઈએ, ન કે રાજકીય પક્ષી દલ બદલુ લોકો માટે. કેસરિયા શબ્દની ખુમારી સાચવવી એ મારી, તમારી અને આપણા સૌની સામૂહિક જવાબદારી છે. તો આજે આપણે એ જવાબદારીને નિભાવીશું. આપણા સમાજની ગરિમા આજકાલથી ચાલી નથી આવતી, પણ કૃષ્ણ પરમાત્મા શ્રી ભગવાન દ્વારિકાધીશના સમયથી આ ગરિમા સચવાયેલી રહી છે. અને એટલે જ મને કહેવું ગમે કે કર્મણે વાધિકારસ્તે ગાતા હૈ, तीनों लोगों का स्वामी होके भी माखन चुराता है, महाअवतार होके भी माँ के हाथों मार खाता है. हम गौतम के भारत से है जहाँ जनहित के लिए एक राजपूत सन्यासी हो जाता है. हम राम के भारत से है जहाँ पिता की एक बात पर बेटा वनवासी हो जाता है. धरती धैर्यवान है और आकाश बलवान है. लेकिन अगर नारी का हो अनादर तो यहाँ क्षत्रिय का बच्चा भी हनुमान है. यहाँ का बच्चा भी हनुमान है. तो આવી જે નારી અસ્મિતા જાળવી છે અને નારીના સ્વાભિમાન માટે એક આ ઝુંબેશ ઉપાડવામાં આવી છે, તો ઇતિહાસની ઝાંખી કરાવવું એ દરેક સમાજ માટે મારા એમ કહેવાય ને કે રાજપૂતે પોતાનું યોગદાન આપ્યું છે અને આજે પાડિયા થઈ અને પૂજાણે છે. તો આપણા ઇતિહાસની ઝાંખી કરાવતા મને ગર્વ થાય છે કે આજથી 900 વર્ષ પહેલા ભાલ પ્રદેશનું ભોડાદ પરગડું કે જ્યાં રાજાજી અને તેજાજી જેવા વીર રાજાએ તલવારની એક ઝાટકે 17 એમ કહેવાય કે એક બેનની અબડાની નારીની આબરૂ લૂંટવા આવેલાને એક 17 ને એકી સાથે ઝાટકી નાખ્યા છે. તો એવા જેને બલિદાન આપ્યા છે સાહેબ, તેમને મારે આજના દિવસે યાદ કરવા જ જોઈએ. એવા પાળિયાઓને સતત વંદન છે. આપણા સૌરાષ્ટ્રનું એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં પાળીઓ જોવા નહીં મળે. સાહેબ, પ્રતિમા તમે ગમે તેટલી ઊંચી બનાવો પણ સાહેબ પૂજાવવા માટે તો પાળીઓ જ થવું પડે. અને આજે હું દરેક સમાજને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે દરેક સમાજ માટે મારા ક્ષત્રિયનું યોગદાન રહ્યું છે. તો આજે એક ક્ષત્રિયનું ઋણ ચૂકવવાનો દિવસ છે, એ ઋણ ચૂકવવાની ઘડી છે. તો હું તમામ સમાજના લોકોને વિનંતી કરીશ કે આપણી નારીની જે અસ્મિતા છે, જે ગરિમા છે, તે આપણે જાળવવી જોઈએ. અને નારીના સન્માન માટે જે પાળિયાઓ થઈ ગયા છે તેમને ન્યાય આપવો જોઈએ. આજે એ પાળિયાઓ છે ઉપર બેઠા જોઈ રહ્યા છે, શું તેમને આ સારું લાગતું હશે કે જ્યારે આપણે સૌ સમાજ એક મળી અને ન્યાય આપીએ? સ્વાભિમાનની વાત કરવાની વાત આવે છે ત્યારે મને કહેતા ખૂબ ગર્વ થાય છે. અને એટલે જ મને કહેવું ગમે કે જેમ લોખંડને કાપે તેમ નારીની અસ્મિતા બાબતમાં મારા સમાજની દીકરીને રાજનૈતિક તાકાતને રાજનૈતિક બળથી દબાવી દઈ અને લોકશાહીનો તહેવાર છે. આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે.